સાથે હું છું હિના, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। સૌપ્રથમ વાત કરીએ તો જેતપુર પોરબંદર હાઈવે પર ગુંદાળા નજીક એક એસટી બસ પલટી જવાની ઘટના બની છે। ડ્રાઈવરને અચાનક ચક્કર આવતા બસ પરનો કાબુ ગુમાવ્યો છે અને બસ પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી હતી। ઢાંક જેતપુર રૂટ પર દોડતી આ બસમાં લગભગ 17 મુસાફરો સવાર હતા। અકસ્માતમાં કુલ 13 મુસાફરોને ઈજા પહોંચી છે, જેમાંથી 6 ઈજાગ્રસ્તોને ધોરાજી હોસ્પિટલમાં અને 7 ઈજાગ્રસ્તોને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી। હાલ ઈજાગ્રસ્તોને તબીબી સારવાર આપવામાં આવી રહી છે અને બસ ડ્રાઈવરના સ્વાસ્થ્ય અંગે પણ તપાસ ચાલી રહી છે। એસટી દ્વારા જેતપુર જઈ રહ્યો હતો તો અચાનક ગુંદાળા બાદ ગાડી ધીમે ધીમે ચાલતા ડ્રાઈવરને એટેક કે કઈ પણ કારણોસર બસ પુલ નીચેથી પલટી મારી જતા 12-15 જણાઓને ઈજા થયેલ છે। મને ખુદને હાથમાં ફ્રેક્ચર થયેલ છે। અત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલે ટ્રીટમેન્ટ મળે। કેટલા લોકો હતા? 12 થી 15-20 જણા હતા, એમાં 12 થી 15 જણાઓને ઈજા થયેલ છે નાની। આશીષ, આ ઘટનાને લઈને શું જાણકારી હાલ? જેતપુર નજીક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં જેતપુર ઢાક જે નામની રૂટની બસ છે, જેમાં દુર્ઘટના ટળી હતી। જેમાં આ દુર્ઘટના છે જેમાં ડ્રાઈવર ચાલક છે તેને અચાનક ચક્કર આવતા આ ઘટના બની હતી। જેમાં 17 જેટલા લોકો છે તે બસમાં સવાર હતા, જે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે પ્રથમ જેતપુર અને તેમજ ધોરાજી આસપાસ સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ આ ઢાક જેતપુર રૂટની એસટી બસ જેતપુર તરફ આવી રહી ત્યારે જેતપુરના મંડલીકપુર ગુંદાળા વચ્ચે એક્વાટિક જે તેમની પાસે આ બસ પલટી મારતા અકસ્માત સર્જાતો। વધુમાં જાણવા મળ્યું કે ડ્રાઈવરને છાતીમાં દુખાવો અને ચક્કર આવ્યાનો બનાવ બન્યો હતો। ઘટનાને પગલે સ્થાનિકો છે તે ત્યાં દોડી આવ્યા હતા અને 108ના તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જેતપુરના ધોરાજી હોસ્પિટલમાં ખસેડવામાં તેમજ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। જી, આભાર।